નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સોનુ ભીડે ઉર્ફ પલક સિંધવાણીએ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી દીધો છે। તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓને જાણ કર્યા વિના પલકે કંઈક એવું શૂટ કર્યું જેના માટે તે એલિજિબલ નથી। નિર્માતાઓએ પલકને શો છોડવા પર કહ્યું છે। જો કે તે સમયે પલકને આ સમગ્ર ઘટના વિશે કોઈ જાણકારી ન હતી। બાદમાં જ્યારે પલકને શોનો નિર્માતા અસિત કુમાર મોદી સાથે વાત કરી તો સમાચાર આવતા લાગ્યું કે એક્ટર શો છોડી દેશે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારબાદ પલકે મીડિયા સાથે વાત કરતા નિર્માતાઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા। તેણે કહ્યું કે લોકો પલકનું માનસિક શોષણ કરી રહ્યા હતા, તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આખરે પલકે શો છોડી દીધો છે। તેણે શોમાં તેના છેલ્લા એપિસોડ શૂટ કર્યો છે। આ સાથે પલકે કેટલીક તસવીરો અને એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેને તેણે સહકલાકારોને સંબોધિત કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।